નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે માનવ ગરિમા યોજના। જરૂર ડોક્યુમેન્ટ શું છે, અરજી કેવી રીતના કરવી તે વિડીયોમાં માહિતી આપેલી છે, એટલે વિડીયો આપણે અંત સુધી જોવાનો છે। તેમાં વાત કરીએ તો પહેલું કામ છે બ્યુટી પાર્લર, લારી ગલ્લા, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારી કામ, કડિયા કામ, છેન્ટિંગ કામ, શાકભાજી વેચનાર, પંચર કીટ, લોહારી, સુથારી કામ, ઇલેક્ટ્રોનિક વાયરમેન અને રિપેરિંગ। તો મિત્રો આવી ઘણી બધી સરકાર દ્વારા સહાય બહાર પાડવામાં આવતી હોય છે। તેમાંની આ એટલી સહાય બહાર પાડવામાં આવી છે અને સહાયનો લાભ કોણ કોણ લઈ શકે છે અને આ સહાય કોને કોને મળવાપાત્ર છે અને તેમાં શું શું વસ્તુની જરૂર પડે છે, તમામ વસ્તુ મેં આ વિડીયોમાં આપેલી છે, એટલે વિડીયો સુધી જોજો। ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ। માનવ ગરિમા યોજનાના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને આધિકારિક વિભાગ દ્વારા ચલાવવામાં આવતા એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે। આ યોજનાનો મુખ્યત્વે ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગો અને અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગારી મેળવવામાં મદદરૂપ થવાનો છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો બેંક લોન લીધા વિના પોતાનો નાનો મોટો વ્યવસાય ધંધો શરૂ કરી શકે તે માટે તેમને વિનામૂલ્ય ટૂલકિટ સાધન સહાય પૂરી પાડવામાં આવે છે। હવે ત્યાર પછીનો મુદ્દો છે કયા વ્યવસાયોમાં સહાય મળે છે। આ યોજનામાં હેઠળ આશરે 28 જેટલા વિવિધ નાના મોટા વ્યવસાયો ટૂલકિટ આપવામાં આવે છે। તેમની વાત કરીએ તો દરજીકામ છે, ભરતકામ, બ્યુટી પાર્લર કામ, કડિયા કામ, છેન્ટિંગ કામ, કુંભારી કામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રોનિક્સ, વાયરમેન અને રિપેરિંગ કામ, શાકભાજી, ફળ વેચનાર, લારી ગલ્લા, મોચી કામ, પંચર કીટ, લોહારી અને સુથારી કામ। તો મિત્રો આ બધી વસ્તુ 28 જેટલી વસ્તુ છે તેમાં લાભ મળે છે। ત્યાર પછીનો મુદ્દો છે પાત્રતા અને માપદંડ। વય મર્યાદા અરજદારને 18 થી 60 વર્ષની હોવી જોઈએ। જાતિ મુખ્યત્વે અનુસૂચિત જાતિ તથા એસસી તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો। આવક મર્યાદા વાર્ષિક આવક મર્યાદા નિયમો મુજબ અતિ પછાત જાતિના માટે કોઈ આવક મર્યાદા નથી અને અન્ય કુટુંબમાંથી કોઈ પણને એક સભ્યને જ આ યોજનાનો લાભ એક જ વાર મળે છે। ત્યાર પછીનો વાત કરીએ તો જરૂરી દસ્તાવેજ તો આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરવઠો, વીજળી બિલ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વ્યવસાય માટે તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર હોય તો। અરજી કઈ રીતના કરવી। આ યોજના માટે ઓનલાઈન અરજી ઈ સમાજના કલ્યાણ પોર્ટલ પર કરવાની હોય છે અને પોર્ટલ યુઝ રજિસ્ટ્રેશન પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું હોય છે। લોગિન કર્યા બાદ માનવ ગરિમા યોજના પર પસંદ કરી અને ફોર્મ ભરવાનું અને માગવામાં આવેલા તમામ દસ્તાવેજો સ્કેન કરી અને અપલોડ કરવા અને ફોર્મ સબમિટ કરવું।